આજે સન્ડે છે, મમ્મી કે રુચિ કે કોઈ ઘરમાં છે નહીં, કામવાળા બી નથી, અને હવે ડીશ લાવવાથી લઈને બધું અમારે જાતે કરવાનું છે. સો આજે સન્ડે અને અમે 2 જણા કામવાળા છીએ, મજા આવશે. ચલો ચલો પપ્પા, જો પપ્પા શું કરશે હવે. આજે સન્ડે અને આપણે કરીએ મંડે. મંડી પડીએ. જુઓ પપ્પા બધું લઈને આવી ગયા, ડીશ થી લઈને A to Z છે ને. મારા પપ્પા, હું પહેલેથી કહું છું મારા પપ્પા પાના પકડવાળા છે. કોઈના માટે ઊભું ના રહે, બધું કરી જ નાખે પપ્પા ગચાગચ. અને મસ્ત ફરસાણ લઈ આવ્યા છે, થોડીક વારમાં આપણે ખોલીશું. અને રુચિના ઘરેથી આજે આવ્યું છે, શું આવ્યું છે પપ્પા? ફ્રૂટ સલાડ આવ્યું છે. અને ફ્રૂટ સલાડ પપ્પાનું ફેવરિટ છે. મારું ફેવરિટ છે. અને મારી છોકરી આરવીની બર્થડે છે આજે, હા, એટલે ફ્રૂટ સલાડ આવી ગયું છે. હા, વાહ, વેરી નાઈસ. એકદમ જાડું મસ્ત છે. પેલા મને ચાખી લેવું પડશે. ચાખી લેવું પડશે. હવે પપ્પા ચાખશે અને મજા કરશે. કેવું છે પપ્પા? બસ પપ્પા આજે પણ દર સન્ડેની જેમ લઈ આવ્યા છે ચીઝ રોલ અને મસ્ત ખમણ. આ સેવ પપ્પાએ તરાવડાવી, અને પૂરી તો હોય જ ભાઈ, અને મસ્ત દાળ અમારી, અને કોબીજ બટાકાનું શાક કહેવાય આને, અથવા ખબર નહીં. અને લાડુ બી આવ્યા છે. એક જગ્યાએ કંઈક માતાજીના પ્રસંગ હતો તો લાડુ બી આવ્યા છે. અને હવે અમે હું ને પપ્પા મસ્ત એન્જોય કરીશું અને મજા મસ્તી કરશું. ભલે રુચિ કે મમ્મી નથી તો ક્યાં હુઆ, હમ દોનો તો હે. પપ્પા ફ્રૂટ સલાડ પીવે જુઓ, ડાયરેક્ટ વાટકીથી. અને હું પણ એવી રીતે જ પીવું છું. અમારે ચમચી જોઈએ જ નહીં, ચમચીમાં જ પીવાનું. ચમચીમાં જીરીક જ આવે, એટલે જે મજા આવી જાય. મોઢાની અંદર આમ ક્વોન્ટિટી આવી જોઈએ ને, આવે નહીં. પપ્પા પેલા જો તમે શું કહેતા હતા? ક્યારે આ પેલું માંગવાની વાત ભગવાન જોડે. એ તો એક ભૈરવ દાદા કાલ ભૈરવ એના સાધક છે. એટલે એને ત્યાં અમે ગયા હતા, તો એ બધાને દુઃખો દૂર કરે. કોઈ કે મારાથી ચલાતું નથી, કોઈ કે મારા હાથથી દુખતું, એટલે બધા લાઈનમાં બેઠા હોય. અલગ અલગ પ્રશ્નો હોય બધાના, અલગ અલગ જુદી જાતના પ્રશ્નો હોય. તો અમુક લોકોને ભૂત વર્ગ્યું હોય, અમુક લોકોને ભલાણું થયું હોય, ઢીકણું થયું હોય, હાથ દુખતો હોય, માથું દુખતું હોય, ઘરમાં કકરાટ હોય, એના માટે બધા આવતા હોય. અમે માત્ર દર્શન કરવા માટે ગયા હતા, અને જઈએ જ છીએ આપણે તો. અમે જઈએ દર અમાસના દિવસે જઈએ છીએ. તો ત્યાં આગળ એક જણો એવો આવ્યો, અમે પહોંચ્યા ને થોડી વાર પછી, અડધો કલાક પછી એનો જણનો વારો આવ્યો. એમ કે ભાઈ મારા બધા ધંધામાં નુકસાન થયું છે ને, આમને તેમને ફલાણું ઢીકણું, મારા ધંધા ચાલ્યા નહીં ને, અને હવે મારે બહુ દેવું થઈ ગયું છે, અને બધા ઉઘરાણીવાળા આવે છે, તો ઉઘરાણીવાળા બધા આવતા બંધ થઈ જાય ને, એવો મને દોરો બાંધી આપો, અથવા તો મને એવી વિધિ કરી આપો કે જેનાથી મારા ઉઘરાણીવાળા આવતા બંધ થઈ જાય. અરે મેં એને કીધું કે ભાઈ તારે ઉઘરાણીવાળા આવતા બંધ કરવાના ના હોય, પણ તારો ધંધો નવો કઈ રીતે ચાલશે, કયો ધંધો હું કરું, એવું તારે વિચારવાનું, આગળ વધવાનું વિચારવાનું. તો કે ઉઘરાણીવાળા ના આવે. ઉઘરાણીવાળા તો આવે જ ને, લે પૈસા લીધા હોય તો પૈસા તો આપવા પડે ને. અને ભાઈ ત્યાં આગળ હું બી જતો હોઉં છું ક્યારેક અમાસના દિવસે. તો બધા શું કહે ખબર છે? અમને માથું બહુ દુખતું હોય છે, હાથ બહુ દુખે છે, પગ બહુ દુખે છે. અરે યાર આવી ચલો ઠીક છે, તમે બધું કરાવો, બધું ઠીક છે, પણ આ બધી વસ્તુ અને ઉઘરાણીવાળા ના આવે, એ તો ભાઈ ક્યાં સુધીનું લોકોનું લોજિક ક્યાં સુધી આપણે માની શકીએ? ભૈરવ દાદાના સાધક છે, અમારા ખાસ મિત્ર છે, મોટા કેમિકલના વેપારી છે, ફેક્ટરીઓ છે કેમિકલની. તો એમને હવે ભૂવા પાણીનો બહુ શોખ છે, અને ભૈરવ દાદા હાજરા હજુર છે, એટલે ત્યાં જોઈ આપે છે બધાને, અને દુઃખો દૂર કરે છે, અને હકીકતમાં થાય છે. આજે આરવીની બર્થડે છે, એટલે સાંજે ક્યાંક ડિનરમાં જવાનું છે, સો એ બી એન્જોય કરીશું. મમ્મી ઓલમોસ્ટ પહોંચવા આવી છે, 2 કલાક બાકી છે ટ્રેનમાં પહોંચવાના. ને આ ઘર આટલું બધું ચોખ્ખું દેખાય છે ને, કેમ ખબર છે પપ્પા? કેમ? અરે મેં કર્યું સવારે. તારી મમ્મી એમ કહે કે હું કામ કરું છું.
10 મિનિટથી વધારે ના થઈ. હમ બધા વાસણોનો ઢગલો હતો, બધા જે તે જગ્યાએ મૂકી દીધા, પ્લેટફોર્મ પર કપડું ફેરવી દીધું. પછી ધોવાના વાસણ હતા બહાર પેલા ટોપલામાં મૂકીને મૂક્યા. અહીંયા વ્યાજના રમકડા બધું આડું પડ્યું હતું, એ બધું સીધું મૂકી દીધું. ડાઇનિંગ ટેબલ ઉપર બધું જો ગઈકાલનો બધો માલ પડ્યો હતો અને આ બધું ગોઠવી નાખ્યું જો એ સરસ, બધું સરસ ગોઠવી નાખ્યું પપ્પાએ. 10 થી 15 મિનિટમાં બધું પતી ગયું. પછી અને ધોવાના કપડાં બહાર મૂક્યા. આ બધું સરસ આમનું આમ રહ્યું એનું રીઝન એ છે કે વ્યાન નથી ઘરમાં. જો વ્યાન હોય તો બધું આમથી આમ વ્યાનનું તો બધું ગમે ત્યાં પડ્યું જ હોય યાર, અને એમાં આપણે કંઈ કરી બી ના શકીએ. સો જે ઘરમાં બાળક હોય ને એ ઘરમાં આ બધું રખડતું વધારે રહેવાનું જ હોય, કારણ કે મમ્મી બી એનામાં વધારે ધ્યાન આપતા હોય, રુચિ તો એનામાં જ ઓક્યુપાઈડ હોય, એટલે બધું કરે તો બી પાછું એવું ને એવું. બીજી એક મહત્ત્વની વાત, ચા જોડે પૂરી ખાવાની મજા આવે, બધાએ લખ્યું બહુ મજા આવે. એકવાર તમે બધા બી ચા હોય ને એની અંદર આમ પૂરી લેવાની ગાઈસ, પૂરીને વાળવાની અને આમ બોળી અને ખાવાની, એ તો બહુ જ મજા આવતી હશે. પણ હું તમને બીજી એક વસ્તુ બી બતાવું અમે કેવી રીતે પૂરી ખાઈએ છીએ. આ ફ્રૂટ સલાડની અંદર આમ બોળવાની પૂરી, અને જે મજા આવે, અમે તો પહેલેથી આવી રીતે ફ્રૂટ સલાડ અને પૂરી ખાઈએ છીએ. તમે ક્યારથી પપ્પા આવું ખાતા? પહેલેથી જ કહું છું. પપ્પા પહેલેથી ખાતા હશે. શું તમારા ઘરમાં આવી રીતે ફ્રૂટ સલાડ અને પૂરી ખાવામાં આવે છે? બહુ જ મજા આવે યાર. મજા પડી ગઈ. મને તો ફ્રૂટ સલાડ મળે ને એટલે ભગવાન મને લાગે. સાચી વાત છે. મજા આવી જાય. પપ્પા મમ્મી નથી, તમને કેવું લાગ્યું? ખુશ થાય છે. ભૂલથી મમ્મી વિડીયો જોઈએ છે ને તો આવી બનશે તો મારી. અરે હવે 2-4 દાડા તો ખુશ થયું ને પછી તકલીફ પછી પડે યાર. 2-4 દાડા પછી તકલીફ પડે, અત્યારે તો ખુશ થવું નહીં. અમારા મમ્મીને જો ખબર પડે ને કે પપ્પા બહુ વધારે ખુશ થાય છે તો ક્યાંય જાય જ નહીં. તો ત્યાં બેઠા એવું કંઈક કરે કે અહીંયા આગળ પપ્પા કામ લાગી જાય એટલે ખુશી બધી જતી રહે. આજે એવું થયું છે કે પપ્પાએ સરસ જમ્યું, મેં સરસ જમ્યું. પપ્પાએ શું સવાલ કર્યો ખબર છે કે આ બેન દાળ ભાત કેમ બનાવ્યા છે? તો મેં કીધું ખાવા માટે. તો પપ્પાએ શું કીધું કે ભાઈ પેટમાં જગ્યા હોવી જોઈએ ને. ફ્રૂટ સલાડ 2-3 વાડકી જાપતી ગયો, પૂરીઓ 2-3 ખાઈ ગયો, આ ફરસાડ લાવ્યો. હવે દાળ ભાત ખાવાની જગ્યા આ કુકર ખોલવાનું જ નથી. કુકર એમને એમ જ રહ્યું. જો આ કુકર છે, આ કુકર ખોલ્યા વગરનું એમને એમ રહે છે. જેને તમારા ઘરમાં બી આવું થાય છે, કુકર ખોલ્યા વગર જ રહે ઘણી બધી વાર. અમારે તો આવું થાય છે ભાઈ. આઈટમો જેટલી બધી હોય તો કુકર ક્યાંથી ખુલે? ક્યાંથી ખુલે? ના ચીઝ કોર્ન જે રોલ છે યાર બહુ મસ્ત છે. મને એવું થાય છે હું ક્યારે ફટાફટ જમી લઉં અને વ્યાનને મળવા જવું. બહારની મસ્ત થાળી તૈયાર થઈ ગઈ. પપ્પા જુઓ કુકર ને ભાત ને બધું અંદર મૂકી રહ્યા છે. ફ્રૂટ સલાડ બી ફ્રીજમાં મૂકી દીધો, અને હું જો ભાત મેં લીધા થોડા બનાવ્યા છે તો મેં ખાઈ લીધા. દાળ નાખીશું, ઘી નાખી દીધું અને મસ્ત ખાઈ જવું. પપ્પા હવે આપવા જશે બાને જમવાનું. પપ્પા આટલું બધું વધારે નથી? બહુ થઈ ગયું આટલું તો. એમને આ ભાઈ વધારે ના પડે. ના ના વધારે ક્યાં છે? આ 2 જ પૂરી છે, 2 જ પૂરી છે ને? શાક છે, ફ્રૂટ સલાડ છે. બરાબર. વધે તો પછી કહેજો, પેલા ડબ્બામાં મૂકી દે. હવે તો મૂકી દેશે. કંઈક તો નવું કરે છે પપ્પા. વધારે લાગી ભાખરી? એક પૂરી અડધી હતી એટલે મેં પાછું બોલશે ધક્કો ખવડાવે. ધક્કો ખવડાવે એમ પાછા? જાલિયા એને તો ખાલી એટલું જ કહેવાનું જાલિયા. બાને ઓછું પડે ને તો આપણને ફોન કરે, નીચે મોકલે, ઊંચું નીચું બધું કરી નાખે પલંગમાં બેઠા બેઠા. તો મૂકી દેવું પડે. અર્નબ ગોસ્વામીએ એક જણને એવો સવાલ પૂછ્યો છે, મેં બી હાલ જસ્ટ જોયું કે વંદે માતરમ જે આપણું ગીત છે એમાં કેટલા સ્ટેન્ઝા છે, અંતરા કેટલા છે? શું કહીશ તમને ખબર છે? ચેટ જીપીટીમાં જોયા વગર આન્સર કરજો, ડુ કમેન્ટ. પપ્પા તમને ખબર છે? પણ અંતરા એટલે શું એ જ નહીં ખબર. મને બી નથી ખબર,
પણ મેં આ જસ્ટ જોયું એટલે મેં હું તમને મને તો સ્ટેન્ઝા એટલે અંતરા એવું બી નથી ખબર. મેં તો જસ્ટ ChatGPT ને પૂછ્યું એટલે સ્ટેન્ઝા એટલે શું, એટલે એમણે એવું કીધું કે અંતરા શું કેટલા છે એ તમે કમેન્ટ કરજો. ભાઈ પપ્પાએ આખું ટેબલ સાફ કરી નાખ્યું અને નાનું મોટું કામ હું કરું છું કારણ કે હું જમતો હતો. એટલે આ ખાસ મમ્મીને કહું છું કે મમ્મી એવું નથી બકા તું કરે તો જ થાય. પપ્પા છે ને બકા તો બીજો ટેબલ નીટ એન્ડ ક્લીન છે બરાબર. એટલે તું જ્યારે ત્યારે સંભળાવે છે કે ખાધા પછી ડાઇનિંગ ટેબલ સાફ કર્યું ને આમ કર્યું ને ઓલું કર્યું ને પેલું કર્યું. અમે બી કરી લઈએ છીએ બકા જોઈ જાય. પપ્પા મમ્મીને કહી દેજો. ભાઈ એ તો એવું સમજે છે કે હું બધું બહુ કામ કરું છું. આખો દિવસ મારે આમ છે ને તેમ છે ને ફલાણું વાસણ કપડાં કચરા પોતું રસોઈ બધું બાંધેલું છે. એને કશું જ નથી કરવાનું. છતાં બી એમ કે મારે કરવાનું ખાલી ગદ્દા મારે છે બેઠી બેઠી. ગદ્દા માર્યા કરે. હવે આપણે મમ્મીને વિડીયો કોલ કરીને બતાવી દઈએ કે જો તારા વગર ટેબલ કેવું છે. ચાલો આપણે બતાવીએ. મમ્મી ક્યાં પહોંચી? અરે અભી હાલ જ ઉતર્યા એમ? અભી હાલ જ ઉતર્યા? બરાબર મમ્મી હેરે તારે પહોંચી ગઈ છે. મમ્મી એક વાત કહું તને, જો અમે તારા વગર બી ટેબલ સાફ કરી શકીએ છીએ. હા જોઈ લે, પપ્પાએ બધું નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું અને અમે જમી બી લીધું. એટલે અમને આવડે છે ને એટલે જ અમે કર્યું છે. પપ્પા તમારું શું કહેવું છે? હે હા જો પપ્પાએ કંઈક કીધું મમ્મી. તારા વગર ઘર ના ચાલે એવું નથી. અમને અહીંયા અમે એન્જોય કરી રહ્યા છીએ. આજે ઘરનું કામ કરવાનું હોય ને એ એન્જોય કરીએ છીએ. જો આ હું એની જગ્યાએ મૂકું છું. જોઈ લે બધું જ સવારે બી મૂકી દીધું. ના ચોક્કસ બકા ગમે ત્યાં નથી નાખતા, એની જગ્યાએ જ મૂકીએ છીએ. હા જોઈ લે બધું કમ્પ્લીટ છે. જોઈ લે. સારું ચાલ. ભાઈ તો કંઈક સફાઈનું મોટું જ અભિયાન ચાલુ કર્યું છે. વાસણ ઘસવા વાળો આવે તો આપણે ઘસવા પડે. ઘરના તાળું પણ જેવું જઈ શકીએ ને. એ વાત છે. પપ્પા શાંતિથી જોજો. પપ્પા તો આજે બગડ્યા છે. પપ્પા આટલું બધું બહાર મૂકી દેવાનું શું કારણ યાર? અરે એ તો પેલો સર્વન્ટ આવશે ને એ વાસણ ઘસી કાઢે ને. હવે આપણે તાળું પાડીને ક્યાંક જવું હોય જઈ શકીએ. અને કદાચ આપણે બહાર ના મૂક્યા હોય શું થાય? તો આપણે ઘસવા પડે યાર. તો ભાઈ વાસણ ના ઘસવા પડે એનો ડર. કેટલું બધું કામ પપ્પાએ બચાવ પતાવી દીધું. મજા આવી ગઈ. હવે આ સહેજ 10 મિનિટમાં બધું પતી ગયું. મમ્મી કે હું આખો દાડો આ કરું છું, તે કરું છું, આમ કરું છું, તેમ કરું છું, તમને કઈ ખબર ના પડે ને. અલે યાર બધા તમે લેડીઝો સાંભળતા હશો, ઓબ્વિયસલી બહુ જ કામ હોતું હશે, પણ મારા પપ્પાએ 10 જ મિનિટમાં પતાવી દીધું બધું ગચાગચ. હું ને વ્યાન જમીને ફટાફટ વ્યાનને મળવા આવી ગયો અને આરવીના વાળ સેટ કરી આપે છે રુચિ. કાલે છે ને એને પ્રી પાર્ટીમાં એટલા બધા રફ કર્યા હતા કે આ લોકોથી કોઈનાથી ગૂંચ નથી નીકળતી. એટલે મેં કીધું સેક્શન બાય સેક્શન એની ફિયા જ કાઢી શકશે. હા એટલે એવું છે મારવી. ફિયા ખેંચાડે નહીં, આ બધા તો ખેંચીને રોડાવે છે. મારવી મને પહેલેથી એક કમ્પ્લેન્ટ છે બકા, તારા વાળ કેમ ભેંસની પૂંછડી જેવા છે? તમારી તો સારા છે. તમારે તો જો અહીંયા ટાલ દેખાય છે, અહીંયા ટાલ. મારે તો ટાલ પડી ગઈ. તમે લોકો કમેન્ટ્સ કરજો કે આરવીના વાળ કેવા છે. ભેંસની પૂંછડી જેવા છે. વ્યાનની મામીના વાળ કેવા છે? ભેંસની પૂંછડી જેવા છે કે સારા છે? હજી કાલે સીધા કરાયા છે, પરમ દિવસે. વ્યાન માટે શું લાયા? પાણી લાયા. પાણી જો લાય. એવું તો નહીં પીવાનું. પાણી ક્યાં છે ને અંદર? એને કાચના ગ્લાસમાં પીવું છે ભાઈ. કઈ જોડી દીધું બધું. પુઆનો બીજો ફોન પલાળી દીધો. ગ્લાસમાં અવાજ આવે છે ને એની મજા આવે. એની મજા જો એને લઈ જજે, લઈ લેજે, બધું લઈ જ લેવાનું. આપણે લઈ જવાનું. આપણને જે ગમે ને બધું અહીંયાથી લઈ જ જવાનું. ખાલી હાથ આવવાનું, ભરેલા હાથે જ જવાનું. જો એ તારા ડેડીના વાળ તો સરખા થઈ ગયા. ઉભી રે, તેરે નામ જેવા થઈ ગયા. ડેડીના તારા બેના નામ.
એ આરવી પેલી ફિશ બતાવી ફુવાને. વીસ ક્યાં અવાજ આવે તો આગળ આવે છે. આજે વ્યાનને રાખવા માટે નાના નાની છે અને મજા કરાવે છે વ્યાનને. અને પપ્પા જાણે 2020 રુચિને બધા 2020 મેચ રમે છે એવું લાગે છે. આજે તો વ્યાન સોંપાયેલો છે એટલે આપણે free છીએ બધા. બેટિંગ વધારે કરશે. આરવી એક વાતનો જવાબ આપતો મને કે તે તારી બર્થડે પાર્ટીમાં આટલા બધા લોકોને ઇન્વાઇટ કર્યા છે, આટલા બધા. તો અમને 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 કીધું પોતપોતાના પૈસે તે અમને કીધું જ નહોતું કે આટલા બધા લોકો આવવાના છે. આટલી મોટી ગેંગ આવવાની છે એટલે કેમ નતું? સો ગાઈસ આજે જમવામાં શું છે આપણે જોઈએ. કંઈક લજાનિયા કંઈક કહેવાય આને. આ પાસ્તા છે જે આપણે બધાને બહુ ભાવતા હોય છે. સૂપ ને આ બધું એક્સેટ્રા એક્સેટ્રા. એટલી બધી બેટિંગ કરવાની છે કે અહીંયા જમવાનું આજે ખૂટી જવું જોઈએ. અને બાજુના ટેબલ પર એક મસ્ત સ્માર્ટી છોકરો બેઠો છે, એને જોવાની મજા આવે છે. મસ્ત વાળે છે. મસ્ત વાળ છે એનો. અને આ બધા એવા છે કે જે બધા આ બધા વ્યાનના ફેન્સ છે અને આ બધા સેલિબ્રેટ કરી રહ્યા છે અહીંયા. બહુ જ મજા આવી રહી છે. યસ. સો હવે આપણે જમવાનું ચાલુ કરશું. મુહૂર્ત જોવું છે કે નથી જોવું કે ચાલુ કરી દઈએ? જવાબ આપો. ચાલ ઠંડુ થઈ જાય એની પહેલા ચાલુ કરી દો. ભાઈ ફેન્ટા કોને કોને ભાવે? જો આ રહી આ ફેન્ટા નથી, આ કેમ્પા છે. કેમ્પા છે. સમથિંગ ન્યૂ બ્રાન્ડ નવી છે. ભાઈ બ્રાન્ડ નવી આવી છે કેમ્પા બેમ્પા. પણ એવી જ છે ફેન્ટા. જે બી બ્રાન્ડ હોય પપ્પાને તો મજા આવે. છે તો ફેન્ટા જ. ફેન્ટા જ છે. આ ભાભી અત્યારે પાણી પીને પેટ ફૂલ કરે છે. કે પાણી ના પીવાનું અનલિમિટેડમાં આવે ત્યારે. ખાલી ખાવાનું. હા. અને આરવી તો ગચા ગચી મચાઈ છે. જો લિપસ્ટિકની ઉપર કલર આવી ગયો. છાશ પીધી છાશ. હા. ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. પપ્પાને બહુ ભાવે છે. એક ને 2 લઈ લીધી પપ્પાએ. ના ભાભીએ ક્યાંના રાત જોતા હતા. હા ભાઈ મને આપી દેવે, તું આવ્યો છો તો. આને તો ભાઈ આવતો નહીં રમે. રુચિ ઓછી ખાવ છે બકા ભાઈ, જાડી થઈ જઈશ બેટા. ભલે માપનું જ કહું છું હવે. હા મને આપી દે બકા એક. ગરમ ગરમ મજા આવે ગાડી. હા કઈ બી વસ્તુથી રમાડે ને એટલે હાથમાં પકડી લે છે. પણ આજે રુચિને ને મને અને એકચ્યુઅલી પપ્પાને બી આપણે બધાને જમવાની મજા આવી ગઈ. કારણ કે વ્યાનને રાખવા માટે નાના નાની છે. યસ રિલેક્સ તો આજે 100-200 ગ્રામ વધારે ખાવામાં આવશે. યસ આજે વધારે કઈ પપ્પા તમે તો ભૂક્કા ઉડાડો છો. વસૂલ કરવાના. મોગી મોગી આઈટમ જ ખાવાની. 500 ની નથી આજે 600 છે. આપણે બધા અનલિમિટેડમાં જે આવું કરતા હોઈએ છીએ નહીં. સવારથી કંઈ ખાઈએ નહીં, પાણી ઓછું પીએ અને બરાબર બેટિંગ કરીએ. હે 600 છે આજે. 600 રૂપિયા છે આજે. આજે 600 રૂપિયા લઈ લીધા ભાઈ અમારા જોડે. સન્ડેનો ડિસ્કાઉન્ટ ભાઈ 600 લઈ લીધા. અને દિલમાં એક એટેક વધારે આવી ગયો. કઈ વાંધો નહીં, ક્યારેક તો ચાલે. ક્યારેક ચાલે આરવીન બર્થડે છે ને એટલે ચાલે. આરવીને આપણે ક્યાં પૈસા આપવાના હતા? હે આરવી? આરવીને આજે આપવાના હતા. દર વખતે અમે આપીએ છીએ. આજે દર વખતે અમે આપીએ છીએ. આજે આરવી આપવાની હતી. પણ આરવીના નસીબ કેવા કહેવાય? અમે આવીએ ત્યારે 500 હોય છે, આરવી આવી ત્યારે 600 થઈ ગયા. એવું કહે છે કે વધારે ભલે લઈ લો આજે. મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ બતાવું. ડિફોલ્ટ પીસ. ભાભી કેમ છો? મજામાં? એમને એવું છે કે આ કંઈક ખાવામાં એવું આવી જાય, ડૉક્ટરને બતાવીને આવ્યા, અવાજ બંધ થઈ જાય. અવાજ બંધ થઈ જાય એવું બોલ્યા. હવે સવારે ખુલશે એવું બોલ્યા. એટલે આને મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ કહેવાય. પ્રોબ્લેમ કહેવાય. તમારા ઘરમાં એક મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે. ડિફેક્ટિવ પીસ કહેવાય. ડિફેક્ટિવ પીસ. પણ આવું બધું એલર્જી બધાને ઘણા બધા હોય આવું. તો ચાલે હો, બહુ ટેન્શન નહીં કરવાનું. પણ તમારે માઇક લઈને ભરવાનું. એવા 1-2 મેકઅપ આર્ટિસ્ટ એવા છે કે ભૂમિકા બેલ ને 2-3 મોટા મોટા મેકઅપ આર્ટિસ્ટ છે. એ લોકોના અવાજ છે ને બોલી બોલીને સાવ બેસી જ ગયા છે. પરમનન્ટલી બેસી ગયા છે. તો એવું થતું હોય છે લોકોને. એવું તમને ના થાય. થોડું થાય છે, ભાઈ પરમનન્ટલી જતો ના રહે. પણ તમને ખબર ના પડે શું ખાવા જેવું થાય છે? આવી ત્યારે કશું નહોતું, અત્યારે એકદમ બેસી એવું બોલે છે. એટલે મને એવું લાગે છે કે જે બોલી ના શકે એવા વ્યક્તિ જોડે વાત કરી રહ્યો છું. અને બહુ સરસ અનુભવ છે. મૂંગા ફિલ્મ જેવું. મૂંગા ફિલ્મ. હવે જમીશું આપણે પંજાબી સબ્જી, પીઝા. હોટલ ખાલી થઈ ગઈ છે એટલે હવે આપણને બધું ફ્રેશ ગરમ જમવાનું આપશે. નાન આવી રહી છે.
અને પેલી બાજુ મસ્ત બર્થડે સેલિબ્રેશન કોઈનું છે, બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે કોઈ, બર્થડે સેલિબ્રેશન. આરવી જો ત્યાં બર્થડે સેલિબ્રેશન કરે છે બેટા. અને દાદાએ ફરીવાર વ્યાનને લઈ લીધો. પપ્પા તમારાથી ના રહેવાયું? યસ. Happy birthday to you. ઓ સેવા લે છે. Ah. Happy birthday To you. Happy birthday to you. એ વ્યાનજો, આ વ્યાનજો અમારો. એ બી ગાય છે. એ રાઈસ લઈ આવી છે. ના ખાવો તો પરાણે નહીં ખાવા. ના ખાયો? તો અડધો ઉપરનો ખાઈ ગઈ પછી એવું કહે છે કે એસેન્સ વાળો છે ના લેતા. પછી ખબર પડી અડધો ખાયા પછી. નાન चाहिए નાન. અડધો ખાધા પછી આ રહીને ખબર પડી કે એસેન્સ વાળો આઈસ્ક્રીમ હતો. ડાન્સ કરે છે પાછો. વ્યાને તો મસ્ત કપડાં પહેરે છે, વાવા પહેર્યા છે. હે ડાન્સ કરે છે મારા દીકો. ગાઈસ મસ્ત પેસ્ટ્રીઝ છે. હવે પેસ્ટ્રીઝ ખાઈશું. હું અને રુચિ ટાઈમ સ્પેન્ડ કરીશું જોડે. ડેઝર્ટ ટાઈમ યાર. કોફી ડેટ તો નહીં પણ ડેઝર્ટ ડેટ. બધા હસબન્ડ્સે પોતાની વાઈફ સાથે એક આવો સમય પસાર કરવો જોઈએ અને ફક્ત ખુશીની વાત કરવી જોઈએ. આવું આપણે પહેલાં કેફેસમાં જતા હતા તો એન્જોય કરતા હતા, હાથે બધું હવે નથી જઈ શકતા, બટ એન્જોય કરવાનું. ભલે એક નાની પેસ્ટ્રી પણ મુમેન્ટ્સને સેલિબ્રેટ કરવાની. યસ, હું તો હંમેશા રુચિને આ બધું કરતો હોઉં ને બહુ જ મજા આવે. બહુ મજા આવે મને બી. મેમરીઝ કહેવાય. યસ, મેમરીઝ. અને અમે શું કરીએ ખબર છે, સહેજ ફ્રી થયું ને મારા ઘરે અમે તરત આટો મારવા નીકળી જઈએ, એમને જ ગાડી લઈને ગોળ ગોળ ફરીએ. કારણ કે આફ્ટર એજીસ આ બધું યાદ આવે છે કે આપણે કેટલું ફરતા હતા, કેવું બધું કરતા હતા. કરેક્ટ. તો આ બધું કરવું જોઈએ. ક્યારેક તો બાપરે 4-4 કલાક અમે લોકો ડ્રાઈવ કરેલી છે. હા એકદમ વાતો હોય, ચડ્યા હોય તો રાતના 1:30-2 વાગ્યા સુધી. યસ, મજા આવી જાય. હવે એ બધા દિવસો અત્યારે હવે રહ્યા નથી, નહીં રહે થોડો ટાઈમ સુધી. યસ, પછી ફરી વાર ચાલુ થશે. લીવ કરીશું. અને આ બધા ત્યાં જમીને વાતો ચાલે છે આ લોકોની. શું વાતો કરો છો? મીનાબેનની વાતો કરે છે. મિસિંગ છે અહીંયા એટલે. ગાઈસ મમ્મી કંઈક પહોંચી ગઈ છે ત્યાં આગળ. મમ્મીએ મને વિડીયો શેર કર્યા છે, સો હું તમને હમણાં શેર કરું છું. પપ્પા શું કહેતી હતી મમ્મી, ક્યાં ગઈ છે? હવે અમે અહીંયાથી હરિદ્વાર જઈશું. હરિદ્વારથી અમે જઈશું સપ્તબદ્રી. અને હું ચારધામ નથી જતી, હું સપ્તબદ્રી જઉં છું. મેં કોઈને કહ્યું નહોતું કે હું ચારધામ સપ્તબદ્રી જવાની હતી. સપ્તબદ્રી. હા જો મમ્મી એવું બોલી હતી કે હું ચારધામ જઉં છું, પણ હવે શોકિંગ ન્યૂઝ આવ્યા કે મમ્મી તો સપ્તબદ્રી જાય છે. તો અમે શોક થઈ ગયા. એટલે બોલવામાં ભૂલ થઈ. હા, 4 ધામમાંથી બે વસ્તુ નથી એવું કંઈક. હા જો પપ્પા આવ્યા કંઈક ઇન્ફોર્મેશન આપવા. સપ્તબદ્રીની અંદર બદ્રીનાથ એ મુખ્ય છે, સૌથી પ્રસિદ્ધ. યોગ ધ્યાન બદ્રી, ભવિષ્ય બદ્રી, બુદ્ધ બદ્રી, ધ્યાન બદ્રી, અર્ધ બદ્રી, નરસિંહ બદ્રી. સપ્તબદ્રી યાત્રામાં સૌથી મુખ્ય બદ્રીનાથ ધામ છે. જ્યારે બાકીના મંદિરો બદ્રીનાથની આસપાસના અલગ અલગ વિસ્તારોમાં આવેલા છે, એટલે એને સપ્તબદ્રી કહેવાય. અને ચારધામ યાત્રાની અંદર બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી છે. સપ્તબદ્રીની અંદર બદ્રીનાથનું મંદિર મેઇન છે. સો ગાઈસ પપ્પાએ ઇન્ફોર્મેશન આપી છે. આપણા તો સિલેબસની બહારની વસ્તુ છે, પણ આપણે મમ્મી ગઈ છે ધામમાં નથી ગઈ, ધામના દર્શન કરવા ગઈ છે. પપ્પા બ્લોગ જોયો તો આવી બની તમારી. ધામમાં ક્યાં મૂકી દે? આજે મારે કેટલું કામ કરવું પડ્યું, વાળવા પડ્યા, ઘસવા પડ્યા, વાસણ ગોઠવવા પડ્યા. ઓ બાપરે બાપા, આટલું બધું કરવું પડ્યું. બધું કર્યું. હાજરીમાં ગાયબ થઈ ગઈ. જ્ઞાનના લીધે ગાયબ થઈ ગયો, જ્ઞાનના લીધે. વ્યાનને હું રાખે જ પડતું બધું કરવાનું.
તમે એવું કીધું નહીં ને કોન્ફિડન્સથી હું વ્યાનને રાખી લઈશ તું તાર તું અહીંયા જ રહે એમ એટલે કોન્ફિડન્સ નહીં કહું છું બધું કામ ઉપર લઈશ પણ યાદ ના આપણે ત્યાં જો એક દાદાનો પ્રેમ ભાઈ તમારા દાદા બી આવું કરે છે આટલો બધો પ્રેમ બોલો આ નાના શું કહેવું નાનાનું શું કહેવું છે ભાઈ તમે જવાની ઉતાવળ ના કરો છો એમાં ડેઝર્ટ ચાલુ છે હા એમ છે હા એટલે બધી ઉતાવળ નહીં સારી હા ધવલ ઉતાવળ કરે અરે પૈસા અનલિમિટેડમાં આવ્યા તો પૈસા પૂરા વસૂલ કરવાના કોઈ ઉતાવળ કરવાની નહીં અને જાણે કેફેમાં આવ્યા ને એવી રીતે ડેઝર્ટ બી ખાવાનું બધું એક એક ચાખવાનું બધું એક ચાખવાનું તો મજા કરવાની મજા કરવાની પપ્પાએ ફૂલ બેટિંગ કરી લીધી છે અને પપ્પા હવે ઘરે જઈને સીધા ઊંઘી જશે એવું લાગે છે એમાં બી આજે પપ્પાને બે તરફી શાંતિ છે કેવી મમ્મી બી નહીં સુખે ખાવાનું બંને બંને બર્થડે ગર્લ ક્યાં છે જો બર્થડે ગર્લ શું કરે છે એની મમ્મીના કે ખબર નહીં કોઈકના બર્થડે ગર્લ ત્યાં આગળ છે બધાના ફોટા પાડે છે બર્થડે ગર્લ બધા મસ્તી મજાક કરી રહ્યા છે બર્થડે ગર્લને હવે અને નાના નાની આ પપ્પા જુઓ એ વ્યાન એ દીકો બનાવેલું છે અને મારો આઈસ્ક્રીમ આવી ગયો આઈસ્ક્રીમ આવી ગયું છે અને આનો મસ્ત વસ્તુ બનાવી વાવ શું છે આરતીનો અંબોળો જો આર્મીનો અંબોળો તો વાર તો હોમમેડ જ હોય ને હવે અને અંબોળો નહીં એની ઉપરનું આ જો અચ્છા આ જે ડિઝાઇન છે હોમમેડ છે આ ખુલેલું રોઝ અને આ બંધ રોઝ જો કેટલું જબરદસ્ત બનાવ્યું સીધી ઊભી આરવી હા હોમમેડ છે સરસ બધું આવડે છે કેટલું મસ્ત બનાવ્યું છે આ મારી માસી આ મારી મમ્મી અને મારી માસી માસીએ બનાવી એટલું બધું દૂરનું આપણને ખબર નહીં પડે કોણે બનાવીને આપ્યું ને શું કર્યું પણ સારું હતું મારા પિયાએ બનાવીને ભાઈ તારો રેડિયો ચાલુ થઈ ગયો તમારો એવું કહે છે મારા પિયાએ જો, એની મમ્મી છે ને આર્મીની મમ્મીને જે પ્રોબ્લેમ છે આર્મીને બી ખબર છે એટલે પોતે રિપીટ કરે છે પાછી મારી મમ્મીએ કહું શું કીધું મારા પિયાએ હા પણ તારે એવું કેમ બોલવું પડ્યું કેમ કે મમ્મી મશીન ખરાબ છે સ્વર પેટીનું મશીન ખરાબ છે અને વ્યાન જો પેમેન્ટ આ બધા પહેલા જ લઈ લેજે ભાઈ પાછળની વાત જ નહીં આ બધા જ કાવડિયા છે એ પાણી લેવા જાય છે આજે અગિયારસ છે આ લોકો પૂનમના દિવસે હરકી પેઢી હરિદ્વાર એટલું બધું ખાધું છે અને આ બે જણા 11 કરી હતી એટલે બહુ એ લોકો તો શાંતિથી ઊંઘશે પણ અમે લોકો તો પડ્યા ઊંઘું જ જવું પડશે પડ્યા તરત પેટ ફાડી નાખ્યું પિઝા પંજાબી આઈસ્ક્રીમ ડેઝર્ટ ઉપર તો તવાઈ અને ખૂબ જ સરસ સન્ડે એન્જોય કર્યો આજે આરવીની બર્થડે હતી સો આપણે બધાએ એન્જોય કર્યું જોયું આપણે બધાએ કેવી રીતે આપણે બર્થડે એન્જોય કરી સો ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં આટલા બધા લવ આખો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ ચલો કાલે મળીએ બાય નેક્સ્ટ વ્લોગ See you in the next vlog. Hey, વ્યાનુ બધાને બાય કરજે વ્યાનુ બધાને બાય કરજે માલો દીકો ઓકે ગાઈઝ બાય બાય ટેક કેર સી યુ જય શ્રી કૃષ્ણ